આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર અને સમાચારની શરૂઆત કરીએ સુરત એસઓજીથી। તો સુરત એસઓજી દ્વારા ગત મોડી રાત્રે ચાની કિટલી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પાલ, અડાજણ, વેસુમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું ત્યારે તમામ હોટલના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી અને રાત્રે 11ના ટકોરે ચાની હોટલ બંધ કરી દેવાનો આદેશ કરાયો। તો વેપારીઓનો આક્ષેપ છે કે 1 મહિનાના ચાની હોટલનું ભાડું 1 થી 3 લાખ રૂપિયા લેવામાં આવે છે। સુરતમાં નવા કલ્ચર પ્રમાણે આ ચાની હોટલો શરૂ થઈ છે ત્યારે નવા કલ્ચર મુજબ ખુલ્લા પ્લોટમાં ખેતરમાં શરૂ કરાઈ છે અને ચાની હોટલ જેમાં ગ્રાહકોને ખાટલા સહિત અનેક સુવિધા આપવામાં આવી રહી છે। તો જાહેર રોડ પરથી ખેતરની અંદર બનાવવામાં આવી છે આવી ચાની હોટલ। ત્યારે એસઓજી પોલીસે પાલ, અડાજણ, વેસુ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને તમામ હોટલ સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે રાત્રિના 11 વાગ્યા સુધીમાં તમામ હોટલો બંધ કરી દેવામાં આવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। હકીકત એવી છે કે જે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી રહેતા હોય। તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે 11 પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય। તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા, યંગસ્ટર હતા, પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા, તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો 11 વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે, કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે। આ આખું જે અભિયાન છે એની અંદર 2 પીઆઈ, 8 પીએસઆઈ, એસઓજી અને ડીસીબીના અને 80 માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આજે ટોટલ 38 જગ્યાએ જુદી જુદી 38 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે, પરંતુ એવું કંઈ હજી અત્યારે મળી આવેલ નથી, પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે। હારીજ શહેરમાં સામાન્ય પડેલા વરસાદી ઝાપટા બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। પાટણ જિલ્લાના હારીજ શહેરમાં સામાન્ય પડેલા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા અને હારીજ શહેરની મુખ્ય બજારમાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી લોકો પરેશાન બન્યા અને નગરપાલિકાની ચોમાસા પૂર્વે કરેલ આયોજનની જે વાતો હતી તે સદંતર પોકળ સાબિત થઈ। આવા દ્રશ્યો સર્જાતા લોકોમાં નારાજગી જોવા મળી અને હારીજ શહેરના મામલતદાર કચેરી, સિદ્ધયોગ સોસાયટી અને મુખ્ય બજારમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામે આવી છે। ત્યારે સવાલ એ થાય છે કે જો સામાન્ય વરસાદી ઝાપટા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તો ભારે વરસાદ વરસે તો સ્થિતિ શું થઈ શકે? ત્યારે હાલ તો લોકોને માર્ગ પર ભરાઈ રહેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે, જે પૈકીના પશુપાલકો આજે ભાવ વધારાને બાબતે રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા। બાયડના ધારાસભ્ય ધવલસિંહની આગેવાની હેઠળ એકઠા થયેલા પશુપાલકોને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું। બાદમાં પશુપાલકોનું પ્રતિનિધિ મંડળ અને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ। આ બેઠકમાં ટૂંક સમયમાં બીજો હપ્તો ચૂકવવા માટેની સહમતિ પણ સધાઈ હતી। ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સંઘના વાર્ષિક રિફંડ મની ભાવફેર માટે એક મીડિયા પર સમાચાર મૂક્યા હતા કે ભાઈ દરેકે સાબર ડેરી ચાલુ વર્ષના ભાવફેર માટે હાજર રહેવું।
એના અનુસંધાને આજે ધવલસિંહ અને એમની ટીમ સાબરડેરીની પટ્ટણમાં આવ્યા હતા અને વાર્ષિક હિસાબોની ચર્ચા કરવામાં આવી. ચાલુ વર્ષે સાબરડેરીની નિયામક મંડળની ચૂંટણી 11 તારીખે પૂરી થઈ. ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી બાકી હતી. એટલે પ્રથમ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી ના થાય એટલે નિયામક મંડળની મિટિંગ મળેલ નથી. એટલે વાર્ષિક હિસાબો 31 તારીખના બોર્ડને મંજૂર કર્યા ન હતા. જૂના બોર્ડના સમય વખતે 930 રૂપિયા પ્રમાણે જે હિસાબો મંજૂર કરેલા હતા એ 930 પ્રમાણે 9 મહિનાના 1/4/23 થી 31/12/23 સુધીના 258 કરોડ રૂપિયા 930 રૂપિયા પ્રમાણે દરેક મંડીમાં પશુપાલકોના ખાતે આજે સાબરડેરી રિલીઝ કરી દીધા છે. 933 રૂપિયા અમારા પશુપાલકોનો કિલો ફેટે ભાવ ચૂક્યો હતો. ચાલુ વર્ષે 850 રૂપિયા અમે કિલો ફેટના ભાવ રનિંગ આપી દીધા છે વાર્ષિક. અંદાજે અમે 970ની આજુબાજુ ઉત્પાદકોનો વાર્ષિક રિફંડ મની તરીકે આખા વર્ષનો ભાવ ચૂકવશું એવી બધી ટીમ સાથે ચર્ચા કરવામાં આવી. અને જે હિસાબો ફાઇનલ થતા જે બોર્ડ નક્કી કરશે એ રકમ એજીએમના પહેલા પગારની અંદર અમે એજીએમ પછી મંજૂર કરીને પહેલા પગારમાં બાકીની રકમ પશુપાલકોને આપીશું. જે ભાવ હતો એ 970 રૂપિયાની આસપાસ આપવામાં આવશે. એટલે કોઈક મંડળીને 15% લઈને 20% સુધીનો ભાવ વધારો મળશે એવી વાત અમને ચોક્કસપણે કીધી છે. એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય, કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય, કોઈ મંડળી ભેંસનું દૂધ હોય, કોઈકમાં ગાયનું દૂધ વધારે હોય. એટલે એ પ્રમાણે એને નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે. એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15 થી 20% જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી. એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેધરી આપી છે કે 15 થી 20% સુધીનો નફો આપીશું, 970નો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું, એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે. એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે, પરંતુ આ નિર્ણય એમનો છે અને મારા તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો, એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ. તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ આ પ્રતિનિધિ મંડળ, એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે, પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે. પ્રતિનિધિ મંડળ હતું, અમારી સમિતિ હતી પશુપાલક સમિતિ. એ તમામ લોકો માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે પણ જઈશું. અમે સીએમ સાહેબને જરૂર પડશે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું, કારણ કે અને એમાં સહકારી માળખાના નિયમમાં પણ સુધારો કરીશું. કોઈ કારણોવશ આ તો ઠીક છે, કોઈ કારણોવશ ઇલેક્શન લેટ થયું, કોઈ કારણો જેમ પંચાયતોના ઇલેક્શન લેટ છે, જિલ્લા પંચાયતોના ઇલેક્શનો આવનારા છે, આ બધા ઇલેક્શનો જ્યાં ક્યાંક કોઈક જગ્યાએ જિલ્લા પંચાયત નગરપાલિકાના પણ લેટ છે. એવી રીતે કોઈ કારણોસર લેટ થાય પરંતુ મારો પશુપાલક દુઃખી ના થાય એવા કોઈ નિયમની ચર્ચા વિચારણા પણ સહકાર મંત્રીને કરીશું. અને ઓરલી પણ એક વખત વાત થઈ ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે, તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરખા થશે, એક્ટ આખો એક સરખો થશે, એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે. એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે. પ્રજાલક્ષી વાત કરતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય, સહકારી માળખામાં કરવાના થતા હોય, એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના કમાલપુરના જવાનનું વિશિષ્ટ ટ્રેનિંગ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાના સમાચારથી પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. પ્રાંતિજના કમાલપુરનો જવાન પરમાર જયકુમાર છેલ્લા 13 વર્ષથી બીએસએફમાં દેશની સેવા અર્થે પંજાબ, કાશ્મીર, બંગાળ અને મિઝોરમમાં ફરજ બજાવતો હતો. જોકે મિઝોરમ ખાતે બીએસએફના મોટામાં મોટા કોર્સ કમાન્ડોની તૈયારી કરતો હતો અને ટ્રેનિંગ દરમિયાન દોડતા દોડતા ચાલુ ટ્રેનિંગ બાદ હાર્ટ એટેક આવતા શહીદ થઈ ગયો. જવાન
જવાન શહીદ પહેલા તો સૌથી પહેલા અમારું ગુજરાત પેરામિલિટરી સંગઠન વીર શહીદને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. એમના પરિવારને સાંત્વના આપવા માટે આખું સંગઠન અહીંનું આવેલું છે. અને જે જવાને દેશ માટે તમામ ક્ષેત્રો 2013માં એ ભરતી થયેલા છે અને કાશ્મીર, પાકિસ્તાન બોર્ડર હોય, બાંગ્લાદેશ બોર્ડર હોય, તમામ જગ્યાએ એમની ડ્યુટી કરી અને આજે વિશિષ્ટ એક ટ્રેનિંગ માટે હજારીબાગ અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સનું, ત્યાં તાલીમ લેતા એમનું નિધન થયું છે. અને આપના માધ્યમથી સરકારને પણ એક વિનંતી પ્રાર્થના કરવા માંગીએ છીએ કે દેશના જે આ પેરામિલિટરીના જવાનો દેશની આન બાન શાન માટે શહીદ થતા હોય છે, બલિદાન આપતા હોય છે, તો આપણે આ વીર જવાનોને શહીદ આપવા માટે ગામના તમામ લોકો પણ અહીંયા આગળ આવેલા હોય છે. એમના માટે કોઈ પણ જાતનો ભેદભાવ નથી હોતો. તો ખરેખર આ જે જવાનો છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણા દેશના આર્મી અને સેનામાં જે મોટો તફાવત છે દૂર થાય, એ જ આપણા વીર જવાનોનો સાચી શુભેચ્છા ગણાશે. એ આગળ વાત કરીએ તો રાજકોટમાં યુવાનના શંકાસ્પદ મોત મામલે પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરમાં હાલમાં જ હર્ષિલ ગૌરી નામના યુવાનનું મોત બોથડ પદાર્થ મારવાથી થયું હોવાનું પરિવારના લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે આ બાજુ યુવાનની હત્યાના આ બનાવને પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથમાં ખપાવવામાં આવ્યું છે, જેને લઈ પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરાયો છે કે યુવક ગોડાઉનમાં કામ કરતો હતો ત્યારે તેના માથાના પાછળના ભાગ પર બોથડ પદાર્થ મારતા તેનું મોત નીપજ્યું છે. અને જ્યારે આ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં કરવા ગયા ત્યારે પોલીસ દ્વારા અમને હેરાન તો કરવામાં આવ્યા, પરંતુ કુવાડવા પોલીસે માત્ર અકસ્માતે મોત રજીસ્ટર કરી છે એટલું જ નહીં, પોલીસે અમને પીએમ રિપોર્ટ પણ આપ્યો નથી. પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કહે કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે. મારે એને ન્યાય જુએ છે. પોલીસ પાસે ગયા તો પોલીસ વાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે. જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ. અમારું કોઈ ધ્યાન જ નથી દેવતા ને. અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધામો ફરે છે, અમને ન્યાય જુએ છે. મારા છોકરો આહિરનો છોકરો, તેને બધું આ ષડયંત્ર રચવા વાળા શિવજી શામજીભાઈ, એના ભાઈ જયેશભાઈ શામજીભાઈ ગોરી ઉપ ભાનુશાળી, અમારા ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે ને લખાવેલી અરજી અહીંયા અમે લખાવીએ છે ને ઓલા શિવજીભાઈ આવે તો એના કોઈક જે હોય અધિકારી બીજો આવી નિવેદન બદલી જાય છે. અમે સામે બેઠા છીએ તોય નિવેદન બદલી જાય છે. અમે કેમ ન્યાયની આશા રાખીએ? આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે. અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું. આ બનાવમાં એવું હતું કે જ્યારે એને નાણાજી પ્રદેશમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં મને શિવજી શામજી ભાનુશાલીનો ફોન આવ્યો કે જલ્દી દવાખાને ગયા, એને એટેક આવી ગયો. એટલે હું ત્યાં 15 મિનિટમાં પહોંચ્યો. ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવી નાખ્યું કે આને એટેક આવી ગયું. એટલે બધા બોલો કે પાણી પીવાથી એટેક આવી ગયો. તમે બધી બી ત્યાં અમને 6 વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું. એટલે અમે 10 દી જ્યાં પોલીસમાં કુવાડા પોલીસ સ્ટેશને જાય એમ આવે અમને જવાબ મળતા નથી. એ આરોપીએ એને ત્યાં બેવરાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે. એનો મેન એ અજય નિમાવત, બરોબર, અજય નિમાવત એના ભેગો હોય અને પૈસા ભરી દઈએ એટલે બધા બયાન પાછું ભરી નાખે. ત્યાં એનો જે બયાન લેવામાં આવે અમે અહીંયા અમે આવીને એક અધિકારી આખો બયાન ફેરવી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં. અમને ન્યાય દેવા, અમારે ન્યાય જોઈએ, બીજું કાંઈ જોતું. આમાં મેન શરીર શિવજી શામજી એનો ભાઈ બે મળીને બધું રહેશેલું હોય સાહેબ. સુશીલ આયર, મેન આરોપી સુશીલ આયર, અને ત્યાં 3 આરોપીને બોલાવ્યા હતા પોલીસ કુવાડા ચોકીએ. એ લોકોને પૂરી સુવિધા મળી. 2 કલાક પછી એ લોકોને જવા દીધા. ત્યાં લગીને એને એક ભાઈ આવે પોલીસવાળો, ત્યાં અમે ઓલી એફઆઈઆરને જે બયાન લઈએ એમાં એ લોકો ત્યાં તરત વકીલની અમે ફેરવી નાખે.
સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ હાર્મોની આઇકોનિકમાં યુનિક ડિઝાઇન ધરાવતા મેજિકલ ટ્રેન્ડ જ્વેલરી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ જ્વેલરી શોરૂમના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકોને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ જ્વેલરીના કલેક્શનને જોઈને અચંબિત થઈ ઉઠ્યા હતા. अलग अलग प्रकारनी ज्वेलरी है, वेडिंग रिलेटेड, रेग्युलर वेर, फ्यूजन कलेक्शन, डायमंड कलेक्शन. યુનિકમાં એવી રીતે છે કે આપણી એન્ટી એલર્જેટિક એટલે કે નિકલ ફ્રી જ્વેલરી છે અને નિકલ ફ્રીમાં સાથે સાથે આપણી પોલિશિંગની ગેરંટી હોય છે પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં. અને આપણે જે આપણા ઘરે કે આજુબાજુમાં જે લેડીઝ કામ કરતા હોય એ લોકોને શીખવાડીને પછી એ લોકો પાસે જ આપણે બનાવડાવીએ છીએ જ્વેલરી. એટલે ડિઝાઇનિંગ હું પોતે કરું છું. આમાં ઇમિટેશન એટલે આપણું જે જ્વેલરીનું છે એમાં આપણે વેડિંગ જ્વેલરી, પછી રિસેપ્શન એટલે પાર્ટીવેર જ્વેલરી, દેન સાઇડર્સની જ્વેલરી, પછી ઓક્સિડાઇઝ સિલ્વર અને ફ્યુઝન કલેક્શન, એવી રીતે બધું જ જ્વેલરીનું વન સ્ટોપ સોલ્યુશન છે. ઇવન મેલ માટેનું પણ કફલિન, લેપલ પિન, ગ્રૂમ માલા બધું જ રાખીએ છીએ, ટર્બન બ્રોચ એટલે કલગી ને બધું જ. એમાં યુનિકમાં મેઇન એ છે કે ઇમિટેશનમાં જનરલી ઓર્ગેનાઇઝડ બધા ઓછા હોય છે. આપણે ઓર્ગેનાઇઝડ વેમાં જઈ રહ્યા છીએ અને નિકલ ફ્રી પ્રોડક્ટ્સ યુઝ કરી રહ્યા છીએ જે એલર્જી નથી કરતું સ્કિનને. જ્વેલરી તો એક શણગારનો પાર્ટ છે સ્ત્રીઓનો, એટલે જ્વેલરી ગમે. આમાં ખાસ મને એટલે ગમ્યું કે આપણને કસ્ટમાઇઝ કરી આપે છે અંકિતાબેન બધી જ્વેલરીઝ. બીજી વસ્તુ કે જે ડાયમંડની જ્વેલરીઝ બધી 25-25 લાખની હોય, તમારે બહારગામ જવું હોય તો એની કોઈ તમારી ગેરંટી નથી રહેતી, ક્યાંય તમે કેવી રીતના ઉચકીને કેરી કરો. તો એ વખતે બહુ કામ લાગે આ બધી જ્વેલરીઝ. કોસ્ચ્યુમ જ્વેલરીઝમાં કામ લાગે કે જેમાં કંઈ બધું સાચું જ પહેરવું પડતું હોય એવું જરૂરી નથી હોતું. તો સામાન્ય માણસ છે કે રીચ પીપલ છે, એવરીવન કેન કેરી, કારણ કે એની ક્વોલિટી અને એનું ફિનિશિંગ એટલું સરસ છે જ્વેલરીનું. બીજી વસ્તુ કે સ્મોલ સ્કેલમાં લેડીઝ આગળ આવતી રહી છે. પહેલાં કેવું જ્વેલરીનું કામ કોણ કરે તો કે ઝવેરાત કરે, એ ખોટું હોય કે સાચું હોય, પણ હવે લેડીઝ આ વસ્તુઓ કરવા માંડી છે, આમાં આ બિઝનેસમાં પડી છે. અને એટલી બધી લેડીઝને જે ઘરે બેસી છે એ લોકોને ટ્રેન્ડ કરીને એમની પાસે બધું બનાવડાવે છે. તો આ બી એક સરકારની રોજગારીનું ડેવલપમેન્ટ કહેવાય, કારણ કે આ બિઝનેસ કરવામાં જે MSMEમાંથી આપણને લોન્સ મળે એ બધું મળે. તો સરકાર ખૂબ બધાને આપે છે, બધાને બહુ ખાસું બધું હેલ્પ કરે છે અને એનાથી લેડીઝ બી ખૂબ આગળ આવી રહી છે. બહુ જ બ્યુટિફુલ કલેક્શન છે. આઈ ઓલવેઝ પરચેસ વિથ હર અને મને બહુ જ ઓલવેઝ હું અને મારા બધા જ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ બધા જ એમની પાસે પરચેસ કરીએ છીએ અને હું ઘણા વર્ષોથી એની પાસે પરચેસ કરું છું. બટ બ્યુટિફુલ કલેક્શન હોય છે અને ધીસ ટાઈમ ઇટ્સ અમેઝિંગ. જબરજસ્ત કલેક્શન છે, યુનિક છે, ડિફરન્ટ ડિઝાઇન્સ પણ ડિફરન્ટ હોય છે અને કલેક્શન એનું બીજા બધા કરતાં રેન્જ આખી હટકે હોય છે. એટલે ઓલવેઝ આઈ પ્રિફર ટુ કમ હિયર ઓનલી. બીજી જગ્યાએ હું નથી જવા પ્રિફર કરતી. સો બેસિકલી હું અહીંયા સ્પેશિયલી સ્ટાઇલ કરવા આવી છું, કારણ કે અહીંયા બહુ જ બધી વેરાયટીઝ મળે છે જ્વેલરીની. ફ્યુઝન જ્વેલરી, વેસ્ટર્ન જ્વેલરી, ઇન્ડિયન જ્વેલરી છે, પછી ઇન્ડિયનમાં બી એ લોકો કસ્ટમાઇઝ કરે છે. અને વેસ્ટર્નમાં એવું છે કે વી કેન વેર ઇન ઇન્ડિયન ગાર્મેન્ટ્સ ઓલ્સો અને વેસ્ટર્ન ગાર્મેન્ટ્સ જોડે બી અમે લોકો પહેરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ જે સેટ છે હું એ ઇન્ડો વેસ્ટર્ન ગાર્મેન્ટ્સમાં બી પહેરી શકું છું અને વેસ્ટર્ન ગાર્મેન્ટ્સમાં બી પહેરી શકું છું. સો ઇટ્સ લાઈક અ વન સ્ટોપ સોલ્યુશન ઓવર હિયર. પાલનપુર આબુ હાઈવે પર આવેલી બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલ બાલાજી સિટીમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે, જે મંદિર ખાતે દર વર્ષે ગોગા મહારાજનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સોસાયટીના તમામ ભાઈઓ તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આ પ્રસંગે ગોગા મહારાજના હવન અને પ્રસાદનું આયોજન પણ કરાયું હતું, જેમાં ભાવિક ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
ગોગા મહારાજ આજે બાલાજી સિટીમાં અમે ગોગા મહારાજનું 5મો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. એમાં નાના બાળકોને શોભાયાત્રા, વરઘોડો અને બપોરે જમણવાર, રાતે પણ જમણવાર કરીને અમે છૂટા પડીશું હળીમળીને. જય ગોગા મહારાજ. જય ગોગા. બોલો ગોગા મહારાજની જય. આજે ગુજરાતના ખેડૂતો રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી તરફ તો વળ્યા છે, પરંતુ સાથે સાથે આ ધરતીપુત્રો મસમોટી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે આવા જ એક ખેડૂત જામનગરના ચેલા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ નકુમ દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી ફળો અને શાકભાજીની ખેતી કરે છે. પણ સાથે લક્ષ્મણભાઈ જ્યારે પણ મગફળીનું વાવેતર કરે છે ત્યારે મગફળીનું શુદ્ધ તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે. આ રીતે લક્ષ્મણભાઈ પોતાના ગજબ આઈડિયા દ્વારા બમણી આવક પણ મેળવી રહ્યા છે. તો આવો જોઈએ આ અંગે વધુ વિગતો અમારા આ સ્પેશિયલ અહેવાલમાં. ગુજરાત સરકાર દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતપુત્રોની આવકમાં વધારો થાય તે માટે કટિબદ્ધ છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા સહાય પણ અપાય છે. ત્યારે સરકારી સહાયની મદદથી ચેલા ગામના ખેતપુત્ર લક્ષ્મણભાઈ નકુમે પોતાની 14 વીઘા જમીનમાં છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં લક્ષ્મણભાઈએ ઘાસચારો અને ફળોનું વાવેતર કર્યું છે અને આ સાથે જ સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. હાલમાં તેમની પાસે અંદાજિત 22 જેટલી ગાય છે. મારી અહીં 14 વીઘા જમીન છે, જેમાં હું 2013થી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત. પહેલાં ઓછી ગાય રાખી હતી, અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મળી છે એની ગૌશાળા બનાવવા માટેની, અને ગૌશાળા બનાવી છે. અત્યારે મારી આગળ 25 ગાયો છે, અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના 900 રૂપિયા આપવામાં આવે છે, એમાં 5400ના 2 હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે. અને આમાં અત્યારે તો મેં મગફળી વાવી છે, બીજા શાકભાજી વાવ્યા છે. એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે, જામફળ છે, ચીકુ છે, સીતાફળ છે, લીંબુ છે. તો લક્ષ્મણભાઈ ગૌમૂત્ર, ખાટી છાશના ઉપયોગથી જમીનમાં જંતુનાશક દવા તરીકે છંટકાવ કરે છે, જેને લઈને તેમને રાસાયણિક ખાતરનો ખર્ચ નથી થતો. આમ આ પ્રકારે સંપૂર્ણ રીતે કુદરતી પાકનું ઉત્પાદન થયું હોવાથી તેમની આવક પણ બમણી થઈ છે. સરકાર દ્વારા જમીન ફાળવેલી છે એન્જુમેન પાર્ક આગળ. ત્યાં દર શનિવારે હોય છે સવારે 9 થી 12. તો એમાં અમે વેચવા જઈએ છીએ અને અમને બજાર ભાવ. અને સમાચારોના અંતમાં એક નજર કરી હેડલાઇન્સ પર. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. કર્ણાટક સરકાર દ્વારા SC/ST ફંડનો દુરુપયોગ કરાતો હોવાના આક્ષેપ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગે સુઓ મોટો નોંધ લઈ કર્ણાટક સરકારને નોટિસ ફટકારી 7 દિવસમાં માંગ્યો જવાબ. કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો મામલો, કોંગ્રેસના 5 કાર્યકરોના જામીન નામંજૂર. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે કહ્યું જાહેરમાં પથ્થરમારો અપરાધ. જામનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની સામૂહિક આપઘાતથી ઘટના, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા વેધક સવાલ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકોટમાં નિવેદન, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે, કહ્યું નરેશ પટેલે. અને સુરતમાંથી જાણીતી બ્રાન્ડનું ઝડપાયું નકલી ખાદ્ય તેલ, નકલી તેલ વેચનાર કરિયાણા માલિક સામે નોંધાઈ ફરિયાદ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.